શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ વિશે માહિતી મેળવી તથા આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગના પાઠના ફળ વિશે એક વાર્તા દ્વારા સમજૂતી મેળવીશું. તો ચાલો મિત્રો, હવે આપણે સાંભળીશું 7મા અધ્યાયના પાઠના ફળ વિશે. એટલે કે આ પાઠનો દરરોજ પાઠ કરવાથી આપણને કેવા ફળની પ્રાપ્તિ થાય છે તેની સમજૂતી આપણે એક વાર્તા દ્વારા મેળવીશું. 7મા અધ્યાયનું ફળ સાંભળવાની પાર્વતીજીને ઈચ્છા થઈ એટલે મહાદેવજીએ કહેવા માંડ્યું. એક ગામ હતું. એ ગામમાં એક વણિક રહેતો હતો. એ વણિકનું નામ હતું શંકુકર્ણ. તે દરરોજ પોતાના ગુમાસ્તાને લઈને આજુબાજુના ગામોમાં ધંધો કરવા જતો હતો, પરંતુ એ કમનસીબ હતો. આથી એક દિવસ રસ્તામાં તેને સાપ કરડ્યો અને તે મરણ પામ્યો. એટલે રસ્તામાં તેના ગુમાસ્તાએ તેને અગ્નિદાહ દીધો અને પછી માલ લઈને તે પાછો પોતાના ગામમાં આવ્યો. તેની સાથે તેના શેઠ શંકુકર્ણના 1 કરોડ રૂપિયા પડ્યા હતા. આ રૂપિયા લઈને તે શંકુકર્ણના મોટા પુત્ર પાસે ગયો. ગુમાસ્તાએ તેને તેના પિતાના અવસાનની વાત કરી અને પછી 1 કરોડ રૂપિયા તેને પાછા સોંપતા કહ્યું, ભાઈ, તારા પિતાએ મને સાચવવા માટે 1 કરોડ રૂપિયા આપ્યા હતા. તેનો તું સદવ્યય કરજે અને મૃત્યુ પછીની સર્વ ક્રિયાઓ પણ તું ખૂબ જ સારી રીતે કરજે. આથી આ અંગેની સલાહ લેવા માટે એક પંડિત પાસે ગયો અને પંડિત પાસે જઈને પૂછ્યું, હે ભૂદેવ, મારી પાસે અઢળક ધન છે. મારા પિતા હમણાં જ મૃત્યુ પામ્યા છે, તો તેમને સદગતિ માટે મારે શું કરવું? આ સાંભળી પંડિતે વિધિસરનો નારાયણ બલિ શ્રાદ્ધ કરવાની સલાહ આપી. આથી તેણે નારાયણ બલિ શ્રાદ્ધ કરાવ્યું અને બ્રાહ્મણોને સારી એવી દક્ષિણા પણ આપી. પાછળ વધેલી મિલકત શંકુકર્ણના 4 પુત્રોએ સરખે ભાગે વહેંચી લીધી. ત્યારબાદ એક દિવસ 4 ભાઈઓ ભેગા થયા. એમાંના એક ભાઈએ કહ્યું, આપણા પિતાજીને દંશ દેનાર સાપને હું મારી નાખીશ, ત્યારે જ મને શાંતિ થશે. આમ કહી તે ગુમાસ્તાની સાથે વગડામાં ગયો અને જ્યાં આગળ સાપે તેના પિતાને દંશ દીધો હતો ત્યાં તપાસ કરતા સાપનું દર શોધી કાઢ્યું. પછી તેણે એ દર ખોદવા માંડ્યું એટલે અંદરથી એક સાપ બહાર આવ્યો અને કહેવા લાગ્યો, હે માનવી, તું શા માટે મારું દર ખોદે છે? વણિક પુત્ર કહે, મારા પિતાને કરડીને મારી નાખનાર સર્પને હું મારી નાખવા માંગુ છું. સાપ કહે, હું જ તારો પિતા છું અને મૃત્યુ પછી આ સર્પ યોનિમાં આવ્યો છું.
માટે તું મને આ દેહમાંથી મુક્ત કરી દે. વણિક પુત્ર કહે, તમે જ મને કંઈક ઉપાય બતાવો કે જેથી તમને તમારા આ અધર્મ દેહમાંથી મુક્તિ અપાવું. સાપ કહે, આપણે ઘેર જઈ કોઈ બ્રાહ્મણને બોલાવી લાવ, ગીતા પાઠ કરાવ, વારંવાર 7મા અધ્યાયનો પાઠ કરાવ અને તેને ભોજન કરાવી તૃપ્ત કરાવ, એટલે એ તને આશીર્વાદ આપશે અને પરિણામે મારો મોક્ષ થશે. વણિક પુત્રે એ પ્રમાણે કર્યું એટલે તેનો મોક્ષ થયો અને અંતે તેનો વૈકુંઠમાં વાસ થયો. મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ તથા આ પાઠનો નિત્ય પાઠ કરવાથી આપણને કેવા ફળની પ્રાપ્તિ થાય છે તેની સમજૂતી આપણે આ વાર્તા દ્વારા મેળવી. મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અવશ્ય કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને તમારા સુધી પહોંચતી રહે. અને હા, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.